મિત્રો, ફરી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આપણે મસ્ત મજાનું રીંગણાનું શાક એટલે રવૈયાનું શાક કરવાના છીએ, એ પણ દેશી ચૂલા ઉપર। અને દાદીમાં અમારા રેસીપી બનાવશે અને એ હું તમને બતાવવાની છું। તમે અમારા એક ભીંડાવાળા શાકને ખૂબ જ વધારે પ્રેમ આપ્યો છે। એ વિડીયોમાં વ્યૂ ખાસા છે, મારી ગણતરી મુજબ વધારે છે ને, એટલે મહેનત તો અમે કરીએ છીએ, તો એની સાથે સાથે તમે પણ અમને સપોર્ટ કરતા રહેજો ને અમે તમારા માટે આવા મસ્ત મજાના રેસીપીના વિડીયોઝ લેતા આવીશું। તો વિડીયોને શરૂ કરતા પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો હું તમને બતાવું। રવૈયાનું શાક કરવા માટે પહેલાં તો આપણે રવૈયાને સારી રીતે બરાબર ધોઈ લઈશું, જેનાથી એના ઉપર કચરો હોય તે પણ દૂર થઈ જાય। પછી એક તપેલીમાં આપણે પાણી લેવાનું છે અને પછી રવૈયાને કાપવાનું છે, કેમ કે જો એની અંદર પાણી ના હોય તો એનો કલર ધીરે ધીરે બ્લેક થતો જાય છે, એટલે પાણી તો એના માટે જરૂરી હોય છે, એટલે પાણી તો લેવાનું ફરજિયાત જ છે। તો મેં અંદર 1 લોટા જેવું પાણી લીધું છે અને પછી જલ્દીથી રવૈયાને સારી રીતે સુધારી દીધા છે। અને જો આજ તો વાતાવરણ બહુ જ પવનવાળું હતું, હાલ તો કેટલો બધો પવન છે એટલે કંઈ કામ પણ નથી થતું અને અહીંયા આગ પણ નહોતી બળતી। ચૂલા ઉપર આપણે કરીએ તો પછી કશું ન ઘટે, એટલે આપણે પછી ઉપર મૂકી દીધી હતી તપેલી, અને તમે શું કહો છો, અમારી ભાષામાં તોલડી કહે છે। એની અંદર મારી દાદીએ લઈ લીધું હતું 2 થી 3 ચમચી જેટલું તેલ, અને અહીંયા આગ તો વાયરાના મતલબ કે પવનના કારણે બળતી જ નહોતી, તો પણ મુશ્કેલીથી બાળી અને આપણું કામ ફરીથી ચાલુ કર્યું। જોવો, ફૂંક આપવી પડે ત્યારે તો પાછી આગ બળે છે। અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ તો ગરમ થવા માંડ્યું છે, એટલે મારી દાદી આવી અને એમાં નાખી દીધા લસણ। જોવો લસણનો વઘાર કેવી રીતે થાય છે, મસ્ત મજાનો। લસણને પહેલા ફ્રાય કરી દેવાના છે અને પછી અંદર નાખી દેવાના રવૈયા। કોણ કોણ આ રીતે ચૂલા ઉપર રવૈયાનું શાક કરીને ખાય છે, કોમેન્ટની અંદર જરૂરથી કહેજો। આપણા ગામડાઓમાં તો એવી પરંપરા ચાલી જ આવે છે। અને જોવો, અને જ્યારે ચૂલા ઉપર શાક થાય ને ત્યારે કશું આમ ઘટે જ નું, એમ કે જોવો પવન તો જોવો કેટલો બધો છે, ખરેખર સાંજનું વાતાવરણ અલગ જ હોય છે। પછી આપણે અંદર નાખી દીધી હતી હળદર। જોવો મસ્ત મજાની આગ બળે છે। આપણે એક ખાટલો આડો કર્યો છે ને, જેથી પવન ના આવે, એટલે આપણી આગ સારી રીતે એક ધારી બળી જાય। પછી આપણે અંદર હળદર નાખી દીધી હતી। જોવો દાદીમાનું શાક તો શાક આગળ કઈ કોમ્પ્રોમાઇઝ જ નહીં। પછી અંદર મરચાં નાખીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। જોવો ખાલી તમે કલર કેવો આવ્યો છે ને એ જોવો ખાલી। અને એમાં બેઝિક મસાલાઓ છે જે આપણે રોજબરોજ યુઝ કરીએ છીએ ને, એ તો પણ કેવું મસ્ત મજાનું શાકનો કલર આવ્યો છે, તમે ખાલી જોવો છે ને, બાકી મસ્ત મજાનું। જોવો છે ને, તો આવી રીતે તમે પણ એકવાર રવૈયાનું શાક કરીને જરૂરથી ખાજો। જો તમારા બાળકો કે તમારા કોઈ પણ ઘરવાળા જો નહીં ખાતા હોય ને, તો પણ આવી રીતે એમને કરીને ખવડાવશો ને તો એ જરૂરથી ખાશે, એમને જરૂરથી ભાવશે જ। જોવો તમને આજે ગામડાનો અનુભવ કરાવી દીધો ને, આજે વાતાવરણ તો બાકી અનેરું જ હતું। પછી આપણે થોડા બળીતાઓને આઘા કરી નાખ્યા, જેથી સરેરાશ આગ બળે તો શાક કાચા પાકું ના રહે। પછી થોડું ફ્રાય થઈ જાય એટલે આપણે અંદર પાણી નાખી દીધું હતું અને પાણી નાખીને અંદર ઢાંકી દીધું હતું। પછી મેં 10 મિનિટ પછી જોયું તો જોવો રવૈયા પાકવાનું તૈયાર થઈ ગયું હતું, ઉપર પાણી આવતું હતું। હજુ તો આને પાકવામાં વાર લાગશે, એટલે પછી પાકી ગયું। એના પછી મારી મમ્મી અહીંયા કરવા બેઠી હતી રોટલા। જોવો ચૂલા ઉપરનું ખાવા હોય ને પછી કોઈ ના ઘટે, મેં વિડીયોમાં ઘણી વાર કહી દીધું, પણ આ સત્ય હકીકત છે। જોવો છે ને, તો અહીંયા મસ્ત મજાના થાય છે રોટલા। તો કોણ કોણ આવી રીતે કરીને ખાય છે
એ પણ મને કોમેન્ટમાં કહી દેજો. તો ચાલો બાકી ખાવા છે ને. ચૂલા ઉપર શાક તો આપણું બને જ છે, પણ એની સાથે સાથે જો તમે અમારા વિડીયોને આટલો સપોર્ટ બતાવશો તો અમે દરરોજ તમારા માટે અવનવી રેસીપી તો લઈને આવશું. એટલે જ કહું છું કે અમને વધારે સપોર્ટ કરજો, જેથી અમારી ચેનલ પર ગ્રો કરે અને તમે પણ હેલ્ધી અને દેશી ખાવાનું બનાવતા રહો. તો આજે તો બસ શાક થાય છે. તો મળીશું આવા નવા વિડીયોમાં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ આવી નવી રેસીપી સાથે. જય હિન્દ, રાધે રાધે, બાય. જય શ્રી કૃષ્ણ. હસતા રહેજો, ખાતા રહેજો અને ખુશ રહેજો.